ફાઇનલી મિત્રો અમે ગમે તેમ કરીને ભાઈ અમારો ભાઈ જો તેલ લઈને આવ્યો હો. પરસેવો પડી ગયો ભાઈ, પરસેવો પડી ગયો બાપા, કેટલા જવું પડ્યું. મિત્રો અમે આવી ગયા હતા કેમ્પિંગ કરવા માટે. તમે જોઈ શકો છો એકદમ સુંદર નજારો છે. નીચે ઝરણું જઈ રહ્યું છે. અમારા મિત્રો છે બધા અને તેલ લાવવાનું ભૂલી ગયા છે. આજે અમારે શું કહેવાય મેથીના ગોટા, ચા, ફ્રાઈઝ ને બધો બનાવવાનો પ્લાન હતો, પણ મિત્રો અનફોર્ચ્યુનેટલી એવું બન્યું કે તેલ લાવવાનું જ ભૂલી ગયા. તો હવે એનું અરેન્જમેન્ટ થાય છે, જોઈએ હવે આગળ શું થાય છે. તો અત્યારે તો ભાઈ એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભોલાભાઈ, તેજસભાઈ અને કાનજીભાઈ જશે તેલ લેવા અને અમે ચૂલો સળગાવીશું અને ચાબા મુકતા થઈશું. તો મિત્રો જોયો આ મારું આયોજન, હવે બધું જ લઈને આવ્યા પણ તેલ લાવવાનું ભૂલી ગયા છીએ. એલેક્સ તેલ હાથ ના હાલ. એક બાજુ જો ભાવેશભાઈ અને હિરેનભાઈ ચૂલો સળગાવી રહ્યા છે અને એક બાજુ આ નજારો જુઓ તમે, કેવો સુંદર છે. ના વાહ ભાઈ, આખા દૂધની ચા નહીં ભાવે હો ભાઈ હિરેનભાઈ. હા ઘેટા અહીંયા ઘણા બધા દોઈ હિરેનભાઈ શું થઈ રહ્યું છે ભાઈ? કોથમી કટિંગ ચાલુ છે. ભાઈ આપણે ચાનું કામ કેટલા પહોંચ્યું ભાઈ? જો ચા ઉકળવા માંડ્યો. હા ઉકળ્યો માં ભાઈ, ચા ઉકળે છે ને. ચા ગરમ તેલ કી ચાય હો. રાતે તો તમે શું કરો? ફાઇનલી મિત્રો અમે ગમે તેમ કરીને ભાઈ અમારો ભાઈ જો તેલ લઈને આવ્યો હો. પરસેવો પડી ગયો ભાઈ, પરસેવો પડી ગયો બાપા, કેટલા જવું પડ્યું. અને અમો નાખી દેવાનું કચરામાં અમો જ. હા હો ભાઈ, કઈ વસ્તુ અહીંયા છોડી પેલામાં હરકાઈ દેવાનું હરકી. તેજસભાઈ ચા બરોબર પડે? જોરદાર બનવું આવ્યું. ભલે આદુ નહીં નોખી તો સારી બની. આદુ નાખ્યું ને યાર. તો વધારે નાખવાનું. એ જો આ કાનજીભાઈ અમારું બેટર બનાવે છે. આ ભોલાભાઈ અમારા કાંદા કટિંગ કરે છે. ઉતારવું જ પડશે ને. રમેશ મારો દેવ આવ્યો છો. ભાઈ ફાયરના કારણે અમને રોકવામાં આવ્યા છીએ. અમારા ભાઈઓને કે ભાઈ તમારે એક ફાયર ના કરાય. તો હવે અમે બધું સામાન સમેટીશું. હવે બીજે ક્યાંક જઈને પાછા ફરી હવે અમે નવો પ્લાનિંગ કરીશું. તો મિત્રો આજે બહાર બહુ જ ઠંડી હતી એટલે અમે નીકળી ગયા પાછા ઘરે, કારણ કે આપણે નક્કી કર્યું હતું ગોટા તો ખાવાના જ. બેટર આપણું તૈયાર છે, બીજી બધી પાર્ટી આપણે મોજ કરીને આવ્યા છીએ, પણ નક્કી હતું કે ગોટા તો ખાવાના જ. એટલે અમે જઈશું ઘરે અને ઘરે બનાવીશું આજ ઘરે ગોટા. ચલો તો ભાઈ ત્યાંથી તો અમે નીકળી ગયા હતા, કારણ કે ખરાબ વેધર અને બહુ જ પવન હતો, બહુ જ એટલે બહુ જ પવન હતો. પણ અમે નક્કી કર્યું હતું ગોટા તો ખાવાના જ. તો અમે આવી ગયા હતા પાર્થભાઈના ઘરે અને તમે જોઈ શકો છો કે અમે આ બધા જો એન્જોય કરે છે. અને અંદર બધા બીજા મારા ભાઈઓ છે એ જો કિચનમાં તૈયારી કરે છે ગોટા બનાવવાની, જે આજે ફૂલ એન્જોયનો પ્લાનિંગ છે ભાઈ. શું કહેવું? તો આપણે ચાલુ થઈ ગયા છે ગોટા બનવાના. ચકાચક ગોટા બની ગયા છે. બટાકા બનાવવાના છે, કાંદા ભજી બનાવવાની છે. કાંદા ભજી બનાવો ખાલી જોજો. હા આ એક જ ગોળ બનશે હવે ભજીયાનો. બીજો
જો અમારે કાંદા ભજી બી બનવાના છે, મેથી ગોટા બનાવવાના છે, બટાકા વડા બનવાના છે, બટાકાની સ્લાઈસ બનાવવાની છે, કઢી બનાવવાની છે. કઈક નહીં આવે આજની જોરદાર હિરેનભાઈ કઈ મજા આવી? જો ખાવા દે ભાઈ કો ભાઈ જોરદાર જોરદાર ને? હા ગજબ.